हाय मित्रों, जय श्री कृष्ण, जय माताजी। मित्रों, एक बार फरी આપણે આપણા બ્લોગની અંદર આણંદમાં આવેલી AAU યુનિવર્સિટી કે જેના ઓલરેડી આપણે કેમ્પસના અને જે વન વિભાગ એટલે કે આપણે કહીએ ઔષધિ જે વિભાગ હતો એના ઓલરેડી 2 વિડીયો આપણે મિત્રો આપણી ચેનલ પર નાખેલા છે, તો મિત્રો જરૂરથી જોજો। આ વિડીયોની અંદર મિત્રો આપણે કીટકશાસ્ત્ર વિભાગની મુલાકાતે એ યુનિવર્સિટીની અંદર જે એક અલગ સેક્શન છે એની મુલાકાતે અમે લોકો મિત્રો આવેલા હતા। તો આજના વિડીયોની અંદર હું તમને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કીટકશાસ્ત્ર વિભાગના મુખ્ય હેતુ કે જે કૃષિ પાકોને નુકસાન પહોંચાડતા કીટકો અને પાક માટે લાભદાયી કીટકોનો અભ્યાસ જે કરવાનો છે એમનું મિત્રો હું તમને આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું। એ કીટકોના નમૂનાઓ જે રિયલ નમૂનાઓ છે જેમના ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે એ તમામ વસ્તુ મિત્રો આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું, તો વિડીયોને જરૂરથી મિત્રો એન્ડ સુધી જોજો। આમાંથી કેટલાક કીટકો એવા છે કે જે પાકને નુકસાન કરે છે અને કેટલાક કીટકો એવા છે જે પાકને સાચવે છે। તો મિત્રો આ પ્રકારની એની જે એનાલિસિસ કરવામાં આવે છે અલગ અલગ કીટકોનું, એ પતંગિયા છે, તમે એને તિતીગોળા છે, તો ઘણા બધા કીટકોના નમૂનાઓ મિત્રો અહીંયા આપેલા છે। ઘણા વર્ષોથી 10, 12, 15 વર્ષથી મિત્રો આ લોકોએ અહીંયા સાચવીને મૂકેલા છે। મિત્રો નમૂના જે મૂકેલા છે એ જનરલી એસિયન એટલે કે એસિટોનાઇટ્રાઇલનું લિક્વિડ જે છે એની અંદર ભરીને મિત્રો મૂકેલા છે, જેના લીધે એ જે નમૂના છે એ ડિફેક્ટ ના થાય, એને કંઈક આડઅસર ના થાય અને જેવા છે એવા વર્ષો સુધી મિત્રો એવાને એવા રહે। અને આ બધી તમામ માહિતી કે જે મેં તમને અત્યારે કીધી છે એ બધી માહિતી અમને એક સરે મિત્રો આપી હતી, એ મિત્રો વિડીયોમાં તમને બતાવું છું। તો ચલો મિત્રો મારી સાથે વિડીયોમાં। કે જે ખેતીમાં પાકોને નુકસાન પહોંચાડે છે, એ જે પાકોને નુકસાન કરતા મતલબ જેના એપ્લિકેશન માટે મેનેજમેન્ટ માટે કયું સાધનો વપરાય છે એ મતલબ એ બાજુ નોઝલ્સ ને સ્પ્રેયર્સ ને બધાનું ડેમોન્સ્ટ્રેશન કર્યું છે। પછી અહીંયા બધી માહિતી આપી છે કે કઈ જીવાતો છે, કયા અલગ અલગ સ્ટેજમાં જીવાતો નુકસાન પહોંચાડે છે પાકોને। તો અહીંયા એક ઓર્ડર વાઇઝ અમે ગોઠવણ કરી છે ઇન્સેક્ટની। જે લેપિડોપ્ટેરા છે પાંખવાળા ઇન્સેક્ટો, તેમાં મોસ્ટલી પોલિનેટેડ તરીકે કામ કરતા હોઈએ છે કે જે પરાગને વધારે તે આ લોકસ્ટ છે આ બધા। એ લોકસ્ટમાં એનું મતલબ એક ગ્રુપમાં આવે ને એક ખેતરમાં બેસીને આખો ખેતરનો પાક જ નુકસાન ખાઈ જાય 1 કલાકમાં, એટલું બધું નુકસાનકારક છે એ। મતલબ એક સ્વાર્મિંગ પીરિયડ આવે ત્યારે આવે છે, મતલબ 10 વર્ષે 10-15 વર્ષે એકવાર સ્વાર્મિંગ આવે છે લોકસ્ટમાં। હમણાં તો ઘણું બધું મેનેજમેન્ટ થઈ ગયું છે એટલે હેવ થોડું ઓછું થઈ ગયું છે। હા, તીડ મતલબ તીતી ગોળો અલગ છે ને તીડ આખું અલગ છે। એ લોકસ્ટ એક રાતમાં આખું ખેતર ખાલી કરી નાખે, એ લોકો એટલો બધો ભીડમાં આવે ત્યાં એક પ્રકારના લોકસ્ટ છે। એ લોકસ્ટની મતલબ આપણા ઇન્ડિયામાં ખાલી 3 પ્રકારના લોકસ્ટ જોવા મળે છે। એક પતંગ, કે આપણે જે એગ્રીકલ્ચરમાં જે પેસ્ટ આવે છે જીવાતો, એને ખાવાનું કામ હાઇમેનોપ્ટેરાનું કામ છે કે એ લોકો એને જે આપણે એગ્રીકલ્ચરમાં જે અલગ અલગ પેસ્ટ મતલબ જીવાતો પડે છે એના પર આ લોકો ફીડ કરે, પેરાસિટાઇઝ કરે કે એમાં પોતાના એગ્સ મૂકી દે, પછી એગ્સ એ શરીરની અંદર ગ્રો થાય, એટલે મતલબ જે જમીનના ખેતરમાં જે જીવાત આવે ને એને નહીં ગ્રો થવાથી મતલબ એક ઇકોનોમિક બેલેન્સ ઇકોનોમિક્સમાં એક બેલેન્સ જળવારી કે પાક છે એ પાકને ખાવાનારી જીવાત છે અને એ જીવાતને ખાનારી આ જીવાત છે હાઇમેનોપ્ટેરા। ફૂડ સાયકલ એક ફૂડ સાયકલ તરીકે કામ કરે। તો હાઇમેનોપ્ટેરા મોસ્ટલી એવા છે કે જે પેરાસિટાઇઝ કરે અને જે કંટ્રોલ કરવાનું મદદ કરે છે, એ જે એગ્રીકલ્ચરની મુખ્ય જીવાતો છે એ। પછી તો અમુક જે પાકને નુકસાન કરતી હોય ને અમુક પાકને ફાયદાકારક બેનિફિશિયલી હોય છે। તો જે આ છે ને તેને ફ્રૂટ સકિંગ મોથ કહેવાય, યુડોસીમાં ફોલોનિકા કરીને। તે જામફળ ને કેરી ને સપોર્ટ આવે તેમાં કાણું પાડે અને આનું મતલબ પ્રોબોસ્કિસ ને જે આપણે જે ખાવાનો પાર્ટ હોય માઉથ પરથી વધારે સ્ટ્રોંગ હોય બધા કરતા હોય, તો એક ફળમાં કાણું પાડે ને એમાંથી જે શેપ આવે એ શાક કરે ને મતલબ પાકને નુકસાન પહોંચાડે એવી રીતે। પછી આ મોસ્ટલી તો પોલિનેટર છે। પછી આ સિલ્ક મોથ છે, તે આપણે બેનિફિશિયલ આપણે જે સિલ્ક બનાવે છે સર આ બધી આ ઇલાકામાં જોવા મળતી એવી જ છે, આ ઇલાકામાં જોવા મળતી આ લોકલ એરિયામાં જ છે કે લોકલ એરિયામાં જેટલી મળશે ને બીડલ ગુજરાતમાં એટલી બધી અમે એક ભેગી કરી છે એવી છે। મતલબ મોસ્ટલી આણંદ કેમ્પસમાં અને આજુબાજુના એરિયામાં કેટલા પાકોમાં નુકસાન પહોંચાડે। પછી આમાં જનરલી એને બીટલ્સ કહેવાય, તમે સ્કેરેપ બીટલ્સ ને બધું સાંભળ્યું હશે ને તે। તો આ મેંગો સ્ટેમ બોરર છે, આ બધા ફ્રૂટ પાકોમાં વધારે નુકસાન પહોંચાડે મેંગો સ્ટેમ બોરર છે। મેંગો સ્ટેમ બોરર મોસ્ટલી આપણે કેરીઓમાં જે થડમાં હોય ને થડમાં આખી થડની અંદર કાણું ગેલેરી બનાવે, મતલબ કાણા જેવું બનાવે, પછી એમાંથી ખાતું ઉપર જાય ને પછી ડાળખી પરથી બહાર નીકળે। એ આની કરતાં થોડે આટલા મોટા સાઇઝના થાય છે, આ થોડા નાના સાઇઝના છે।
પછી આ ગ્રાઉન્ડ બીટલ છે કે સૌથી સ્પીડમાં ભાગે છે. એ કોલિયોપ્ટેરામાં સૌથી સ્પીડમાં ભાગે છે. ગ્રાઉન્ડ બીટલમાં મીન્સ ગ્રાઉન્ડમાં જે જીવાતો હોય છે ગ્રાઉન્ડની, એ જેવી કે ટર્માઇટ છે, મતલબ જે ટર્માઇટ તમે શું કહેશો ગુજરાતીમાં? ઉદય. પછી આ જેવલ બીટલ છે જે પલ્સીસ આપણે તુવેર ને ચીકપી ને બધામાં આવે ને એ બધામાં નુકસાન કરે છે. બ્લિસ્ટર બીટલ છે એ મોસ્ટલી જે પાકોમાં જે ફૂલ્સ આવે ફ્લાવર્સ એમાં ફીડ કરે. એનો જે મતલબ ફ્લાવરમાંથી શેપ સક કરીને ફ્લાવરને મુરઝાવી દે. પછી